આમ તમે જો ને જે કંઈક પરિવાર ભેગો થાય ને એ કર્માધીન ભેગો થાય છે. એકાબીજાને જેવી લેણા દેવી હોય ને પૂર્વ જન્મની એટલે ભેગા થાય ને પતિ પત્ની શું કરવા થાય, દીકરા ને મા બાપ ના બધું શું કરવા. જીવ કેટલી પ્રકારના કેટલા જીવ આ દુનિયામાં છે. આ જીવ આપણા ભાગમાં શું કરવા આવ્યા. અમારે ગુરુ ચેલા કે છે કઈ આ બધું એમ એ બધું શું કરવા આવે. એ આપણા કર્માધીન આવે છે. ભાઈ મળે, ભાભી મળે, બાપા મળે, જે કઈ મળે. એક આપણું અત્યારનું ક્રિયમાણ કર્મ અને બીજું આપણું પ્રારબ્ધ કર્મ, આ બે ભેગા થાય. જોવા ગયા હો તમે જયારે લગ્ન પેલા અને તે દી જો તમારી કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો ઈ ભોગવવું પડે. નકરું ઘર ને રૂપ જોઈને વિયેવા હો, માણસ જે જોયા ન હોય, સંસ્કાર જોયા ન હોય તો પછી દુઃખી થવું બી પડે. અને અમુક પ્રારબ્ધ કર્માનુસાર આવતું હોય. દીકરા આવે તો એમાં તો આપણું કઈ સિલેક્શન નું હાલતું નથી ભાઈ. કેવો જીવ મૂકવો ભગવાનને આપણી ઘરે એ તો આપણા કર્માનુસાર આવે અને પછી ભોગવવું પડે. એટલે એટલું યાદ તેથી રાખવું જોઈએ કે અહીંયા મારું હગું કોઈ છે નહીં. આ બધું કર્મ સંબંધે ભેગું થયું છે. આપણા મોળા કર્મો હશે તો દેરાણી મોળી મળી, જેઠાણી મોળી મળી, હાહુ મોળી મળી કે દીકરાની વહુ મોળી મળી. હારા કર્મ હોત તો હારા મળત. રામને પત્ની તો મળ્યા ને સીતા, પણ કેવા મળ્યા કે 14 વર્ષ વનવાસમાં સાથ દીધો. ભાઈ લક્ષ્મણ મળ્યો, કેવો મળ્યો કે 14 વર્ષ એને વનવાસ હતો ને સાથ દીધો. આવા પાત્રો બી મળે આપણા ભાઈ સારા હોય તો, અને મોળા હોય તો મોળા બી મળે. એટલે એમાં બહુ દુઃખી થવાની જરૂર નથી. કોઈ કોઈનું કોઈ હગું નથી. અહીંયા તો બધા જીવ આવે ને જાય. હિરણ્યકશિપુનો ભાઈ હિરણાક્ષ મર્યો અને હિરણ્યકશિપુની માં રડતી હતી. એટલે હિરણ્યકશિપુએ પ્રહલાદના પિતાએ એની માને કીધું કે માં તું દીકરાના વિરહમાં રડીશો શું કરવા. માં આ દુનિયા છે ને તો પાણીનું પરબ છે. અહીંયા બધા પાણી પીવા માટે આવે. જેને પીવાતું જાય હાલતા થાય, નવા નવા આવ્યા કરે. માં આ સંસાર તો પાણીનું પરબ છે. આમાં કોઈ આવે ને કોઈ જાય, એમાં રડવાનું શું. જો એટલો વિચાર રહે આપણને તો ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આત્માનું હગું કોઈ નથી. આ તો બધા કર્મ સંબંધે જે કંઈ આપણે ભેગા થાય એ કર્મ સંબંધે થાય. એટલે બહુ વિચારધારા રાખી ઈશ્વરની સાથે લગ્ની લગાડી અને જિંદગીનો ફેરો સુધારી લેવો. મરવું નહીં, ખોટું બહુ દુઃખી થયા કરવું નહીં, ખોટા અવગુણ ન ગાયા કરવા. હાહુ મોળી મળી તો વિચારી લેવું કઈક પૂરવનું પ્રારબ્ધ આપણું હશે મળી. ગામમાં કે ન કરવું મારે બા આવા છે ને એ આમ કરે ને તેમ કરે. એ ગાવનું ગાવા કરતા એટલા હરિના ગુણ ગાવ ને. હવે મંથરાના ગુણ ગાઈને તમને ફાયદો શું થાય. એની કરતા હરિના ગુણ બે ગાવ મળે મોળું ભાઈ. અમારે થાય, તમારે થાય, બધાને થાય. અને આ દુનિયા તો તમે બધા જાણો છો, આપણે બધાને અનુભવ થઈ ગયા હોય. સ્વાર્થની દુનિયા છે અહીંયા. સુખ કે સબ સાથી, દુઃખ મેં ના કોઈ. અહીંયા બધા સુખના સાથી છે, દુઃખમાં કોઈ નથી. કોક નીકળે એકાદો ટકો, પણ એ ગણતરીમાં આવે ને એટલો એકાદો ટકો માણા એવો નીકળે જે દુઃખમાં સાથ આપે. જેમ લક્ષ્મણ છે, સીતાજી છે, એવા પાત્રો કોક નીકળે. દ્રૌપદી ને 5 ભાઈઓ જે હતા, આ યુધિષ્ઠિરના 4 ભાઈઓ નાના, એને દુઃખમાં સાથ દીધો. એને એમ ન કીધું કે જુગાર તું રમ્યો તો તું ભોગવ્યું વનવા, અમે નહીં આવવાના. એવું પાંડવોએ નહોતું કીધું. નહીતર જુગારની ભૂલ જ હતી. જુગાર રમવો એ પાપ જ હતું ને ખોટું જ હતું. યુધિષ્ઠિર પૂછ્યા વિના બધા એને ઓઢમાં મૂકી દીધા. અને કહી શકતા હતા એ ઉડાઈ કે ભાઈ તારે જે કરવું એ કરે, અમને ઓઢમાં ન મૂકતો. હા, અમારે કઈ વનમાં નથી જવું. પણ એક કે ભાઈએ કોઈ દી યુધિષ્ઠિરની સામો એક શબ્દ ન બોલ્યા. એ આપણા ભાઈ કહેવાય કે એવા ભાઈઓ મળે, એવા પત્ની મળે, એવા સાસુ મળે કે કોઈ એવા વ્યક્તિ મળે. અમારે જેમ કે અમને કેમ આ બાલ સ્વામી છે, નિર્ગુણ સ્વામી છે મળ્યા, તો આપણને આજે આમ ગૌરવ થાય કે આવા આપણી ભેગા સાધુ હારા હોય. એ આપણા હારા ભાગ. આપણે કોઈ ટેન્શન ન રહે, બધું સારું ધ્યાન રાખે, હારા સાધુ બધા હોય. અને ક્યારેક પછી કદાચ એકાદો લોટ એવો બી મોળો આવી જાય, તેથી પછી એમ સમજવાનું કઈક આપડા હશે ભાઈ ફૂટલા. બીજું શું કરવાનું. એટલે સુખ કે સબ સાથી, દુઃખ મેં ના કોઈ.